જય શ્રી રામ, હર હર મહાદેવ ભાઈ. તો સ્વાગત છે તમારું બધાનું એક આપણા નવા બ્લોગમાં. આ એક તો બધા મજામાં હશો, મસ્ત હશો. તો તમને બધાને ખબર જ છે કે આપણે છે ને છેલ્લા 32 દિવસથી મહીસાગરથી ઉત્તરાખંડની સાયકલ યાત્રા કરી રહ્યો છું મેં. અને અત્યારે મારી યાત્રાના થઈ ગયા છે કમ્પ્લીટ દિવસ. તો મેં કેદારનાથ છેક મંદિર સુધી સાયકલ લઈ ગયો હતો, જેને લઈને મારી તબિયત છે ને બહુ જ ખરાબ થઈ ગઈ છે. તો અત્યારે મને છે ને તાવ ને બધું આવી ગયું છે. તો ત્યાંથી નીકળી અને આગળ ફાટા ગામ આવે છે, તે અહીંયાથી છે ને ગુપ્તકાશી 15 કિલોમીટર છે. તો ત્યાં એક મંદિર છે, ત્યાં રોકાયો છું મેં. તો કાલનો અહીંયા છું મેં. તો તબિયત મારી છે ને બહુ જ ખરાબ થઈ ગઈ છે. તો આ મંદિર છે ત્યાં મેં આરામ કરું છું. પણ મને એ નથી સમજાવતું કે મને યુટ્યુબ પર કોઈ સપોર્ટ કેમ નથી કરતો. કેમ કે મારા સ્ટોરી વ્યૂઝ આવે છે 7-8 હજાર 10 હજાર સુધીના સ્ટોરી વ્યૂઝ આવે છે ઇન્સ્ટા પર. પછી સ્ટેટસ વ્યૂઝ આવે છે 600-700 સ્ટેટસ વ્યૂઝ આવે છે વોટ્સઅપ પર. તો છતાં યુટ્યુબ પર કેટલા વ્યૂઝ આવે છે ખબર છે? ખાલી 400, 500, 400, 500 આવે છે. તો છે ને યાર બહુ જ એ થાય છે કે સ્ટોરી વ્યૂઝ આટલા આવે છે. 10,000માંથી ખાલી 5,000 તો યુટ્યુબ પર વ્યૂઝ આવવા જોઈએ, પણ છે ને આવતા જ નથી કોઈ કારણોસર. તો તમે બધા યાર સપોર્ટ કરો મને અને મારા વિડીયોને બધું શેર કરો. બાકી હું આટલી ટ્રાવેલ કરું અને મને સપોર્ટ નથી મળતો ને પછી મને છે ને બહુ એ થાય છે કે હવે મારે છે ને યુટ્યુબ છોડી દેવું છે. કેમ કે હું કંઈ પણ કામ કરીએ ને તેમાં આપણને મોટિવેશન મળતું હોય, આમ થોડું ઉત્સાહ થાય ને આપણને કે ના મને માણસો આમ સપોર્ટ કરે છે, એમ તો આપણને શું વિડીયો બનાવવામાં બહુ જ ઇન્ટરેસ્ટ થાય. એમ પછી તો સપોર્ટ નહીં મળે ને તો પછી આપણને થોડું એવું થાય કે હવે છે ને કોઈ જોતું જ નથી તો વિડીયો કોના માટે બનાવવાનું. તો બધા સપોર્ટ કરો. તો બધા સપોર્ટ કરશે અને આપણા 1K+ વ્યૂઝ ચાલુ થઈ જશે તો આપણે આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. અત્યારે તો મારી તબિયત છે થઈ ગઈ છે એકદમ ખરાબ. તો અત્યારે તો હું મંદિર પર આરામ કરું છું 2-3 દિવસથી. પણ જો સ્ટોરી યુટ્યુબના વ્યૂઝ સારા આવશે 1K+ જશે તો આપણે છે ને જર્ની સ્ટાર્ટ ચાલુ રાખીશું. બાકી છે ને આપણે યુટ્યુબ હવે છોડી દઈશું કદાચ, કેમ કે કોઈ સપોર્ટ જ નથી કરતું ને તો પછી નહીં મજા આવતી. બાકી તમને આટલા મસ્ત લોકેશન બતાવું છું, આટલો રિસ્ક લઉં છું છે કેદારનાથ સુધી સાયકલ લઈને ચડવું એટલે યાર નાની વાત નથી. જે કેદારનાથ આવ્યા છે ને એમને પૂછી જોજો તમે કે ખાલી કેદારનાથ એમને એમ ચડતા લોકોને એ થઈ જાય છે. એ જગ્યાએ મેં મારી સાયકલ લઈને ચડ્યો યાર. બહુ જ રિસ્ક લીધો. બાકી સપોર્ટ કરો યાર તમે બધા, અને જે મારા સપોર્ટ મિત્રો હોય મને એ બધું સપોર્ટ કરો અને વિડીયોને વધુ શેર કરો, જેથી મને આમ થોડો ઉત્સાહ વધે, મને યાત્રા કરવાનું થાય, મને આગળ જવાનું થાય. તો સપોર્ટ સારો મળશે તો આપણે ચારધામ પૂરા કરી અને નેપાળ જઈશું. નેપાળ પછી પણ કંઈક બહુ લાંબુ પ્લાનિંગ છે, પણ સપોર્ટ નથી મળતો જોઈએ એવો, એટલે છે ને મૂડ એ ડાઉન થાય છે અને તબિયત બી અત્યારે ખરાબ છે. બાકી તમે જો પાછળનો નજારો કેવો મસ્ત મજાનો છે. બાકી જો અહીંયા છે ને આપણે નાઇટ રોકાયા છીએ. આજે લગભગ બીજી નાઇટ છે. કાલે હું અહીંયા લગભગ કેટલા વાગે આવી ગયો તો ખબર છે? 4 વાગે આવી ગયો હતો અહીંયા. તો કાલ નાઇટ બી મેં અહીંયા જ રોકાયો હતો અને આજે બી સવારનો અહીંયા જ છું. અહીંયાના માણસો બહુ જ મસ્ત છે. મને કાલનો અહીંયા રોકાયો છું ને તો બહુ જ સેવા, એટલે જમવાનું રહેવાનું મસ્ત જગ્યા આપી છે અને મંદિર છે તો બહુ સેવા કરે છે. મારે અહીંયાથી હવે છે ને બદ્રીનાથ સાઈડ જવાનું છે. પણ મને યાર અફસોસ થયો, કેમ ખબર છે કે મેં છેક ઉપર સાયકલ ચડાવવા માટે મેં રાતે લગભગ કેટલા ખબર છે 6:30 વાગ્યાથી સાયકલ ચાલુ કરી દીધેલી ઉપર ચડાવવા માટે, 6-6:30 વાગ્યાથી. તો બીજા દિવસે 10-11 વાગે સાયકલ લઈને ઉપર પહોંચ્યા. એમાં મારા ખાસા મિત્રોએ મને સપોર્ટ કર્યો. જે ગોધરાથી આવ્યા હતા સંજુભાઈ અને મહેશભાઈ, એમણે બહુ સપોર્ટ કર્યો. તો એમણે લગભગ મને કેટલા ખબર છે 7-8 કિલોમીટર સાયકલ ચડાવવા લાગી રાતે 1 વાગે. પછી એ લોકો થાકી ગયા એટલે એ જતા રહ્યા. તો મેં હિંમત ના હાર્યો. એમણે મને કીધું કે સાયકલ અહીંયા મૂકી દો, આપણે છે ને સાયકલ નહીં લઈ જવી, કેમ કે ઉપર તબિયત ખરાબ થઈ જશે અને બહુ જ ચડાયા છે તો સાયકલ અહીંયા મૂકી દઈએ. તો પણ હું હિંમત નહીં હાર્યો. મેં કીધું તમે જવું હોય તો જાઓ, હું છે ને આટલા સુધી લાવ્યો છું ને તો હવે ગમે તે થઈ જાય છેક સાયકલ ઉપર લઈ જઈશ. તો ત્યાંથી એ લોકોએ મને રાતે એ જતા રહ્યા આગળ અને હું ત્યાં એકલો પડી ગયો. રાતે મેં 1 વાગે એકલા સાયકલ ચડાવી. તો લગભગ મેં છે એટલો ખબર છે 6-7 કિલોમીટર એકલા કાપ્યું. તો કેટલો 12 કિલોમીટર થયું ટોટલ અને 4 કિલોમીટર બાકી હતું. 4 કિલોમીટરમાં એટલા ઢાળ આવે છે ખતરનાક, ઉપરથી પાણી આવે અને આમ સીધું ચડવાનું હતું. તો હું હિંમત ના હાર્યો કે મારે ઉપર લઈ જવી છે તો લઈ જવી છે. ત્યાર પછી મને દેવભૂમિ દ્વારકાના ભાઈઓ મળ્યા. એમણે પણ મને બહુ સારો સપોર્ટ કર્યો. એમણે મને સાયકલ છેક ઉપર સુધી લઈ જવા લાગી અને ધક્કો બી મારો તોડવા બી લાગી. મતલબ છે ને તબિયત બહુ જ ખરાબ થઈ ગયેલી. ત્યાં એકદમ ઠંડુ એમ વાતાવરણ હતું, બહુ બધી
તકલીફ પડી, બહુ બધો રિસ્ક લઈને મેં ઉપર ચડાવી સાયકલ છેક મંદિર સુધી. પછી રિટર્ન ઉતારી, તો રિટર્ન ઉતારતી વખતે મારી સાયકલનું કેરિયર તૂટી ગયું, પછી આગલું બોર્ડ તૂટી ગયું, પાછલું બોર્ડ બી ડેમેજ થઈ ગયું છે. મતલબ અત્યારે સાયકલની કન્ડિશન હાવ જ ખરાબ થઈ ગઈ છે. મતલબ આગલું બોર્ડ હાથ સીટ તૂટી ગયું છે, પાછલું બોર્ડ ડેમેજ છે, આખું કેરિયર ડેમેજ થઈ ગયું છે. તો અત્યારે છે ને કેરિયર બી નવું નાખવું પડશે. પછી જે પેલું બનાવેલું છે ઉપર બેગ મેકવા માટે એ પણ નવું બનાવવું પડશે. અત્યારે સાયકલમાં ખાસો બધો ખર્ચો બી આવે એવો છે. આટલો રિસ્ક લીધો તોય છતાં મેં આજે સવારે યુટ્યુબ પર મારો વિડીયો અપલોડ કર્યો, તો યુટ્યુબ પર વ્યૂઝ કેટલા આવ્યા ખબર છે? ખાલી 500 વ્યૂઝ આવ્યા. હવે સ્ટોરી કેટલા જોઈ છે ખબર છે? મારી સ્ટોરી જોઈ છે લગભગ 7-8 હજારે જોઈ છે સવારે. મતલબ 12 કલાકમાં 7-8 હજાર જણાએ સ્ટોરી જોઈ છે. પછી સ્ટેટસ જોયું છે મારું ઇન્સ્ટાગ્રામ પર, જે મારું રેગ્યુલર નંબર છે 34 વાળો, એમાં છે ને લગભગ જોયું છે 700 જણાએ સ્ટોરી જોઈ હશે. પછી સ્ટેટસ, પછી બીજું એક બિઝનેસ વોટ્સઅપ છે મારું, એમાં પણ ઘણા બધા લોકોએ સ્ટોરી જોઈ છે. આટલા લોકો સ્ટોરી જોવે છે, આટલા મારી મહેનત જોવે છે, મને કેમ કોઈ સપોર્ટ નથી કરતું? અડધા લોકો શું કરે છે, હરિદ્વાર સુધી ખાલી 1100 કિલોમીટર સાયકલ યાત્રા કરે છે. અમે કેદારનાથ સુધી જઈએ છીએ તો બી એમના 50-50 કે ફોલોવર્સ. મેં વધારની મારા 40 કે પૂરા થયા હોત તો એ બી ના થયું. પ્લસ મેં આટલો રિસ્ક લઈને ઉપર ગયો તો એ મારા 40,000 ફોલોવર્સ બી ના થયા. ફોલોવર્સ તો ના થયા એનો કંઈ વાંધો નહીં, પણ યુટ્યુબ પર 1K વ્યૂઝ પણ ના આવ્યા એક દિવસમાં. તો મને છે ને બહુ જ નફરત થઈ ગઈ છે હવે યુટ્યુબથી. કેમ કે આટલી મહેનત કરું છતાંય પણ મારા યુટ્યુબ પર મને જોઈએ એવો સપોર્ટ નથી મળતો. તો હવે છે ને હું શાયદ યુટ્યુબ છોડી દઈશ. તો ગાઈસ, આ ગુરુજી છે જેમને ત્યાં હું રોકાયો. આ મંદિરનું બધું હેન્ડલ એ કરે છે. તો 2 દિવસ તું આમના જોડે છું. કેમ છો? कैसे हो गुरु जी? कैसा लगा आपको यहाँ पे? मैं रुका 2 दिन. बहुत सुंदर. यहाँ के बारे में कुछ बताओगे आप, उत्तराखंड के बारे में? अच्छा. हमारे पूर्वजों ने भ्रमण किया था, वही हम भ्रमण. अच्छा. आप यहाँ पे कितने टाइम से रह रहे हो? हम तो यहाँ ठंडियों में अच्छा. तो गाइस, गुरुजी है जिनके वहाँ पे मैं रुका हूँ यहाँ पे समथिंग 2 दिन से. कल शाम को मैं आ गया था और इनके पास रह के मेरे को बहुत अच्छा लगा. और अभी भी मेरी तबीयत थोड़ी डाउन है, तो इसकी वजह से मैं अभी यहाँ पे हूँ. तबीयत सही हो जाएगी उसके बाद मैं निकलूँगा आगे. बाकी मिलेंगे कुछ नए वीडियो के साथ आगे. सपोर्ट करते रहना और वीडियो को हो सके इतना शेयर करना. जय श्री राम, हर हर महादेव. जय श्री राम.